જાણો મદ્રેસાઓમાં ચાલતી પ્રવૃત્તિઓ। મદ્રેસામાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ। મૌલવી, માસ્ટરમાઇન્ડ સહિત 4ની ધરપકડ। અધિકારીઓએ ઘટનાસ્થળેથી 1300 નકલી ₹100ની નોટો, પ્રિન્ટેડ નકલી ચલણી નોટના 234 પેજ, કાગળના 3 બંડલ સહિતની વસ્તુઓ જપ્ત કરી। પ્રયાગરાજ, 29 ઓગસ્ટ, ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસે શહેરના એક મદ્રેસામાં ચાલતા નકલી ચલણી નોટના રેકેટનો 28 ઓગસ્ટના રોજ બુધવારે પર્દાફાશ કર્યો હતો, જેના પગલે મદ્રેસાના પ્રિન્સિપાલ મોહમ્મદ તફસીરુલ, માસ્ટરમાઇન્ડ ઝહીર ખાન ઉર્ફે અબ્દુલ ઝહીર, અન્ય 2 વિદ્યાર્થીઓ એવા મોહમ્મદ અફઝલ અને મોહમ્મદ શાહિદની ધરપકડ કરવામાં આવી હતી। જામિયા હબીબિયા તરીકે ઓળખાતી આ મદ્રેસાનો ઉપયોગ નકલી ચલણી નોટ છાપવા માટે કરવામાં આવતો હતો। અધિકારીઓએ ઘટનાસ્થળેથી 1300 નકલી ₹100ની નોટો, પ્રિન્ટેડ નકલી ચલણી નોટના 234 પેજ શીટ, કાગળના 3 બંડલ, પ્રિન્ટર, કટર, લેપટોપ અને અન્ય સંબંધિત વસ્તુઓ જપ્ત કરી હતી। આ રેકેટ વિશે પોલીસ શું કહ્યું? રેકેટ વિશે માહિતી આપતા સિટી દીપક ભુકરે જણાવ્યું હતું કે સિવિલ લાઇન્સ પોલીસને સિવિલ લાઇન્સ બસ સ્ટેન્ડ પર નકલી ચલણી નોટનો સોદો કરવા આવતા વ્યક્તિઓ વિશે બાતમી મળી હતી। આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી 3 શકમંદોને ઝડપી લીધા હતા। તેમની પૂછપરછને પગલે બુધવારે અત્રસુયા વિસ્તારમાં કલ્યાણી દેવી પેટ્રોલ પંપ પાસે આવેલી મદ્રેસા પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં એક રૂમમાં નકલી ચલણી